ડિયર સાન્તા, આખી કોલોનીમાં મારું જ ઘર એવું છે કે જેની ડેકોરેશન નથી થઈ શકી. પ્લીઝ તમે જલ્દીથી આવો અને મારા ઘરને પણ પ્રકાશવાળું બનાવો. મોડર્ન કોલોનીમાં રાજુ પોતાના મમ્મી પપ્પા સાથે એક નાના ઘરમાં રહેતો હતો. જ્યારે ક્રિસમસનો દિવસ આવ્યો ત્યારે મમ્મીએ રાજુને નવા કપડાં આપ્યા, જેને પહેરીને તે ખૂબ જ ખુશ થયો અને બહાર નીકળી ગયો. કોલોનીના બધા ઘરોમાં ડેકોરેશનનું કામ શરૂ થઈ ગયું હતું. આ જોઈને રાજુ પાછો પોતાના મમ્મી પપ્પા પાસે આવી ગયો અને બોલ્યો, પપ્પા, બધાના ઘરોમાં ડેકોરેશન થઈ ગયું છે. આપણા ઘરમાં ડેકોરેશન ક્યારે શરૂ થશે? બેટા, આપણા ઘરમાં તો 2 વર્ષથી કલર કામ પણ નથી થયું. જ્યારે તારા પપ્પા પાસે કલર કામ કરાવવાના પણ પૈસા નથી, તો ક્રિસમસ મનાવવાના પૈસા ક્યાંથી આવશે? રાજુના પપ્પાએ મમ્મીને ઈશારાથી ચૂપ રહેવા માટે કહ્યું અને બોલ્યા, બેટા, આ બધા તેમનું ઘર એટલા માટે સજાવે છે કે સેન્ટા તેમના ઘરે નથી આવવાના. આપણા ઘરે તો બહુ સેન્ટા આવશે અને આપણું ઘર જાદુથી સજાવી દેશે. રાજુએ ખુશ થતા કહ્યું, શું સાચે જ પપ્પા? હા બેટા, અને તે તને ગિફ્ટ પણ આપશે. સાંભળીને રાજુ ખુશ થતો ઘરની બહાર જતો રહ્યો. ત્યારે મમ્મી બોલી, તમારે ખોટું બોલવાની શું જરૂર હતી? મેં તેને ખુશ કરવા કહ્યું હતું. અને રાત્રે જ્યારે એવું કંઈ નહીં થાય ત્યારે શું જવાબ આપશો એને? જેવી રીતે દર વર્ષે શર્મા અંકલ સેન્ટા બનીને બધા બાળકોને ગિફ્ટ આપે છે, તેને ગિફ્ટ તો મળી જશે. અને ઘર વિશે તેને કહી દઈશ કે સેન્ટાએ કીધું છે કે ઘર આવતા વર્ષે સજાવજો. બહાર જઈને રાજુએ જોયું તો બધા ઘરો પ્રકાશથી ઝળહળી રહ્યા છે. તેને ફક્ત તેનું જ ઘર દેખાતું હતું, જ્યાં કોઈ ડેકોરેશન ન હતું. પાર્કમાં એક મોટું ક્રિસમસ ટ્રી પણ સજાવેલું હતું. રાજુ તેની પાસે ગયો અને હાથ જોડીને તેણે તેની આંખો બંધ કરી દીધી. ડિયર સાન્તા, આખી કોલોનીમાં મારું જ ઘર એવું છે કે જેની ડેકોરેશન નથી થઈ શકી. પ્લીઝ તમે જલ્દીથી આવો અને મારા ઘરને પણ પ્રકાશવાળું બનાવો. આટલું કહીને રાજુએ આંખો ખોલી. ત્યાં જ તેના કાનોમાં જિંગલ બેલ્સ ગીત સંભળાવા લાગ્યું. આ સાન્તાના ગીતનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે? કહીને તેણે આમ તેમ જોયું અને ધ્યાનથી સાંભળ્યું તો તેને લાગ્યું કે અવાજ રસ્તા તરફથી આવી રહ્યો છે. જોઉં છું કે સાન્તાનું ગીત કોણ વગાડી રહ્યું છે. કદાચ તે રિયલના સેન્ટા હોય. તે ખુશ થઈને બોલ્યો અને અવાજની દિશામાં રસ્તા તરફ આગળ વધ્યો. થોડે દૂર ચાલ્યા પછી તેને રસ્તા પર સાન્તાની ગાડી જોવા મળી, જેની પાસે એક માણસ સાન્તાનો ડ્રેસ પહેરીને ઊભો હતો અને ગીત પણ તેની ગાડીમાં જ વાગતું હતું. રાજુ ખુશ થયો અને દોડીને તેની પાસે પહોંચી ગયો. શું તમે રિયલના સાન્તા છો? આ સાંભળીને પેલા માણસે રાજુ તરફ જોયું અને કહ્યું કે મારી ગાડીનું પૈડું નીકળી ગયું છે. શું તું મને તેને જોડવામાં મદદ કરીશ? અને રાજુએ જોયું કે તેમની ગાડીનું એક પૈડું નીકળીને જમીન પર પડેલું હતું. આ પૈડું બસ થોડું ભારે છે, તેને ઉઠાવી શકતો નથી હું. રાજુ સમજી ગયો કે આ સાન્તા નથી, છતાં પણ તેમની મદદ કરવા માટે આગળ આવ્યો. સારું, હું તમારી મદદ કરીશ. અને આમ કહીને રાજુ તે માણસની સાથે ગાડીમાં પૈડું જોડવામાં લાગી ગયો. થોડી જ વારમાં પૈડું જોડીને બંને જણાએ ગાડી તૈયાર કરી. પછી પેલો માણસ ખુશ થઈને બોલ્યો કે તું ખૂબ સારો છોકરો છે, ધન્યવાદ. કહીને તે પોતાની ગાડીમાં બેસી ગયો. અંકલ, શું સાન્તા ખરેખર આજના દિવસે બાળકોને ગિફ્ટ આપે છે? સાંભળીને તે હસીને બોલ્યો કે તારા જેવા મદદગાર અને સારા છોકરાને મળવા તે જરૂર આવે છે, જો તેમને ખરા હૃદયથી યાદ કરવામાં આવે તો. કહીને તેણે પોતાની ગાડી આગળ ચલાવી. થોડી આગળ ગયા પછી ગાડી અંધારામાં ગુમ થઈ ગઈ. રાજુએ આંખ બંધ કરીને હાથ જોડ્યા અને સાન્તાને યાદ કર્યા. ડિયર સાન્તા, પ્લીઝ મારા ઘરે આવીને મારી વિશ જરૂર પૂરી કરજે. પ્લીઝ. કહીને રાજુ પાછો પોતાના ઘરે રવાના થયો. ઘરે જઈને પાછો તેણે પપ્પાને સવાલ કર્યો. પપ્પા, હવે સેન્ટા ક્યારે આવશે? હવે તો રાત પણ ઘણી થઈ ગઈ છે. શું તમે મને ખોટું બોલ્યા હતા? ના બેટા,
થઈ શકે છે કે સાન્તા બીજા બાળકોને ગિફ્ટ આપવામાં લેટ પડ્યા હોય. ત્યાં જ તેમને ડોરબેલનો અવાજ સંભળાયો, જેને સાંભળીને રાજુ ખુશ થયો અને ભાગતો જઈને દરવાજો ખોલ્યો. તેણે જોયું કે સામે સાન્તા ઊભા છે અને તેમના ખભે એક મોટો થેલો છે. મેરી ક્રિસમસ એમ કહીને તેમણે થેલામાંથી એક ગિફ્ટ કાઢી અને રાજુ તરફ આગળ કરી. રાજુએ પણ ખુશ થઈને તે ગિફ્ટ લઈ લીધી. થેન્ક યુ સાન્તા. હવે તમારા જાદુથી અમારું ઘર સજાવી દો. આ જોઈને શર્મા અંકલ, જે સાન્તાનો વેશ ધરીને આવ્યા હતા, તે કંઈક વિચારીને બોલ્યા, બેટા, તારું ઘર આવતા વર્ષે સજાવીશું. હજુ બીજા ઘણા છોકરાઓને ગિફ્ટ આપવાની છે. સાંભળીને રાજુ ઉદાસ થઈ ગયો અને બોલ્યો, એનો મતલબ તમે રિયલ સાન્તા નથી. ઠીક છે, તું તારી આંખો બંધ કર, હું જાદુ ટ્રાય કરું છું. જેવી રાજુએ પોતાની આંખો બંધ કરી તો શર્મા અંકલ ધીમેથી ત્યાંથી ગાયબ થઈ ગયા. પછી જ્યારે રાજુએ આંખો ખોલી તો જોયું કે ત્યાં કોઈ નથી. રાજુ પપ્પાની પાસે ગયો અને બોલ્યો, તમે ખોટું બોલ્યા હતા પપ્પા. સાન્તા નથી હોતા. કહીને રાજુ ઉદાસ ચહેરા સાથે પોતાના ઓરડામાં જતો રહ્યો. પલંગ પર બેસીને તેણે ફરીથી આંખો બંધ કરી અને કહ્યું, સાન્તા, મેં તમને ખરા હૃદયથી યાદ કર્યા હતા, તો પણ તમે મને મળવા ન આવ્યા. જિંગલ બેલ જિંગલ ઓલ ધ વે. તેના કાનમાં ફરીથી ગીતનો અવાજ સંભળાયો તો તે ખુશ થયો અને બારી આગળ જઈને જોવા લાગ્યો, પણ રસ્તા પર કોઈ ન હતું. જિંગલ બેલ જિંગલ ઓલ ધ વે. આ વખતે જ્યારે અવાજ આવ્યો ત્યારે તેણે ઉપર તરફ જોયું અને તેને તેની આંખો પર વિશ્વાસ ન રહ્યો. તેણે જોયું કે સાન્તા પોતાની ગાડીમાં બેસીને આકાશમાં ઉડી રહ્યા છે અને ગાડી તેના ઘર ઉપર જ ગોળ ગોળ ફરી રહી હતી. રાજુ જલ્દીથી ભાગીને બહાર નીકળ્યો અને રસ્તા પાસે પહોંચી ગયો. તેને નીચે ઊભેલો જોઈને સાન્તાની ગાડી પણ ત્યાં આવી અને તેની સામે આવીને રોકાઈ ગઈ. મેરી ક્રિસમસ રાજુ. મેરી ક્રિસમસ સાન્તા. મને ખબર હતી તમે જરૂર આવશો. રાજુ ખુશ થઈને બોલ્યો અને સાન્તા પણ ખુશ થઈને બોલ્યા કે મેં તને કીધું હતું ને, જો તારા જેવા સારા છોકરાઓ સાન્તાને દિલથી યાદ કરે તો તે જરૂર આવે છે. એટલે કે તે તમે જ હતા? હા, તે હું જ હતો અને મને ખબર છે કે તારી વિશ શું છે. એમ કહીને સાન્તાએ પોતાની જાદુઈ લાકડી ફેરવી અને તેના ઘર તરફ ઈશારો કર્યો. આમ કરતા જ રાજુનું આખું ઘર પેઇન્ટ થઈ ગયું અને ઘરમાં પ્રકાશ જ પ્રકાશ થઈ ગયો અને ઘરની સજાવટ પણ આપમેળે થઈ ગઈ. આ જોઈને ઘરમાં બેઠેલા મમ્મી અને પપ્પા એકદમ ચોંકી ગયા. રાજુએ જ્યારે પોતાના ઘરને ઝગમગ થયેલું જોયું ત્યારે તે ખૂબ જ ખુશ થયો. થેન્ક યુ સાન્તા. યુ આર વેલકમ માય ચાઇલ્ડ. હવે કહે કે તારે ગિફ્ટમાં શું જોઈએ. સાંભળીને રાજુએ કંઈક વિચાર્યું અને બોલ્યો, 2 વર્ષ પહેલા અમારી દુકાનમાં આગ લાગવાને કારણે પપ્પાને ઘણું નુકસાન થયું હતું અને ત્યારથી તેમનું કામ ઘણું ઓછું થઈ ગયું. તમે કંઈક એવું કરો કે પપ્પાનો બિઝનેસ ફરીથી ચાલુ થઈ જાય. એમ જ થશે. કહીને સાન્તાએ પોતાની લાકડી હવામાં ફેરવી અને બોલ્યા, કાલે સવારે જ્યારે તારા પપ્પા દુકાન ખોલશે ત્યારે દુકાનમાં મારી લાકડી જેવી સોનાની લાકડી મળશે. તેને વેચીને તેમની દુકાન પહેલાની જેમ ફરીથી ભરાઈ જશે અને સારી ચાલવા લાગશે. થેન્ક યુ સાન્તા. અને પછી સાન્તાએ ફરી એકવાર રાજુને મેરી ક્રિસમસ કહ્યું અને પછી પોતાની ગાડી હવામાં ઉડાવી અને ચાંદ તરફ ચાલ્યા ગયા. સાન્તાના જતા જ રાજુ પાછો ઘરે આવ્યો અને મમ્મી પપ્પાને બધું જ કહી દીધું.